લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આવકના અને જાતિના સહિતના વિવિધ પ્રમાણપત્રો મેળવવા માટે લોકો કલાકો સુધી ધક્કા ખાઈ રહ્યા છે અને ખાસ કરીને ભાલ વિસ્તાર, નળકાંઠાના વિસ્તાર અને છેવાડાના ગામોમાંથી આવતા લોકો વધુ પરેશાન બન્યા। કાળઝાળ ગરમી વચ્ચે અરજદારો ભૂખ્યા તરસ્યા હાલતમાં પંચાયત કચેરીમાં રજળપાટ કરવા મજબૂર બન્યા। લોકોનો આક્ષેપ છે કે ટીડીઓ સમયસર કચેરીમાં હાજર રહેતા નથી, જેના કારણે અનેક કામોમાં વિલંબ થઈ રહ્યો છે। ટીડીઓ સાહેબ જ હાજર નથી। હવે એ એવું કહે છે કે અડધી કલાકમાં આવો, 2 કલાકમાં। સવારથી વિદ્યાર્થી આ લાઈનમાં છે, બરોબર। આ દાખલા નીકળતા નથી। હવે આ દાખલા ન નીકળે તો આગળ વિદ્યાર્થીને જે પણ એમને આગળ પ્રોસેસ કરવાની હોય, એમને જે મહેનત કરવાની હોય, પરીક્ષા એક્ઝામ દેવાનું, બરોબર। આ ડોક્યુમેન્ટના હિસાબે જો આ ડોક્યુમેન્ટ તૈયાર ન થાય તો ત્યાં સુધી પરીક્ષા કે જે એમનો પ્રશ્ન હોય સોલ્યુશન ન કરી શકે, અને એના માટે માત્ર ટીડીઓ સાહેબ જવાબદાર છે। એ હાજર હોય તો વિદ્યાર્થી 200 જણા અહીંયા છે, બરોબર। એમનું કામ થઈ જાય, સવારના બેઠા ભૂખ્યા તરસા, બરોબર। તો મારી સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક તમે ટીડીઓ સાહેબને મોકલો અને આ જે લોકોનો પ્રશ્ન છે એનું સોલ્યુશન કરો, એ જ અમારી લાગણી અને માગણી છે। 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ। 2 દિવસમાં જાતિનો દાખલો ને બધું આપવાનું છે। 2 દિવસમાં કેવી રીતે આપવાનું? 2 દિવસથી તો રજા ઉપર છે સાહેબ। આવું જોવે ને, આ તડકાને એક ધક્કા ખાવી છે અમે બધા વિદ્યાર્થી, બધા ભાઈઓ બહેનો બધા હેરાન થાય છે। સવારથી તો હજી પાણી પીધા વગરના બધા બેઠા છે। હમણાં આવે, કલાક પછી આવે, એવી રીતે બધાને જવાબ આપે છે। એ લોકોને આવવું પડે ને। પણ રહું છું અમદાવાદ, ત્યાંથી મારા છોકરીના ક્રિમિનલ માટે હું 3 દિવસથી સાહેબ અહીં ધક્કા ખાઉં છું। મને આજની તારીખ આપેલી તમે કે મંગળવારે આવજો 1:30 થી 2 વાગ્યાના ગામ। મેં સાહેબ અડધી રજા મૂકી છે કંપનીમાં। હું અત્યારે ડાયરેક્ટ ત્યાંથી કંપનીમાં બૂટ પહેરીને અત્યારે અહીંયા આગળ આવેલો છું। ત્યાં ટીડીઓ સાહેબ હાજર નથી, બરાબર। હવે અડધો કલાકનો ટાઈમ આપે છે, અડધો કલાક પછી આવશે એમ કે સાહેબ। હવે 2 કલાકથી તો અમે બેઠા છીએ, સાહેબનું કોઈ નક્કી કંઈ છે જ નહીં આગળ અત્યારે હાજરમાં। છોટાઉદેપુર